કહેવાય છે કે વેણના બાણ ના મારો, તલવારના ઘા રોજાય પણ વેણના ઘા ન રોજાય. અને જીવનમાં ક્યારેય જીદ ન કરવી અને કડવા વેણ ના ઉચ્ચારવા. આવનાર ઘણી બધી મુશ્કેલીઓથી બચી જવાશે. જૂની વીતી ગયેલ સમયની આ વાત છે. ગામ હતું અને ગામમાં એક મોટા શેઠ રહેતા હોય છે. 10 પેઢી બેસીને ખાય તો ખૂટે નહીં એટલું ધન શેઠના બાપ દાદાઓએ કમાવી રાખ્યું હતું. શેઠની મહેનતથી એમાં સતત વધારો થતો ગયો. શેઠ શેઠાણી તો રાજયોગ ભોગવતા હતા, વૈભવશાળી જીવન જીવી રહ્યા હતા. શેઠ અઢળક સંપત્તિના માલિક હતા. શેઠ પોતાની કમાણીનો અમુક ભાગ દાનમાં પણ આપતા હતા. વખત એની ગતિથી આગળ વધતો ગયો, પરંતુ સમય ક્યારે એક સમાન ના ચાલે. એ ગમે ત્યારે પડખું ફેરવે. માણાની તરફેણમાં સતત વાવાવાળો સમય ક્યારે વિપરીત દિશામાં ફરી જાય એ કોઈને ખબર નથી હોતી. ધાર્યું તો ધણીનું જ થાય એમ શેઠને ધંધામાં ખોટ આવવા લાગી. અઢળક સંપત્તિના માલિક શેઠના પડતીના દિવસો શરૂ થઈ ગયા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે શેઠનો બંગલો, તમામ સંપત્તિ એટલું જ નહીં, શેઠાણીના ઘરેણા સુધી બધું કારોબારને પાછો બેઠો કરવામાં ખર્ચાઈ ગયું. છતાંય પણ શેઠ નિષ્ફળ રહ્યા. શેઠને સફળતા મળી નહીં. એવા એક દિવસ શેઠાણીના પિયરથી શુભ પ્રસંગની પત્રિકા આવી. એમાં શેઠ શેઠાણીને ઘણા આગ્રહપૂર્વક તેડાવ્યા હતા. શેઠાણી તો ઊંચા નીચા થવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે પ્રસંગને કેવી રીતે સાચવવું. દર વખતે તો શેઠાણી પિયર જતા તો બધા માટે ભેટ સોગાદોનું ગાડું ભરીને જાતા, પરંતુ હવે તો પોતાને જ મદદની જરૂર હતી. શેઠ શેઠાણીની મનોવ્યથા સમજી ગયા અને શેઠાણીને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં, હું કાલે જ જઈને તમારા ઘરેણા સાહુકાર પાસેથી પ્રસંગ સાચવવા પૂરતા લાવી દઉં છું. આપણા આટલા વર્ષોના સંબંધોને જોતા આપણાને કોઈ પણ ના નહીં પાડે. તમે પહેલાંની જેમ જ ઠાઠ વાળતી તમારા પિયર જાજો. આપણી પરિસ્થિતિનો કોઈને પણ અંદાજ નહીં આવે. હું તમને બધી જ સગવડ કરી દઈશ. 10 દિવસ પછી શેઠ અને શેઠાણી બધી તૈયારી કરીને ગામેથી નીકળ્યા. હવે પહેલાંના સમયમાં ટ્રેનો, બસો કે અન્ય કોઈ સુવિધાઓ હતી નહીં. કોઈ પણ સવારી બળદગાડા પર અથવા ઊંટ પર થતી. વહેલી સવારે ઠંડા પરોડે નીકળેલા શેઠ શેઠાણી રસ્તામાં એક ઠેકાણે કૂવો જોતા ગાડું ઊભું રાખીને કૂવામાં પાણી જોવા ગયા. પાણી પીવા લાયક લાગ્યું એટલે શેઠે શેઠાણીને કહ્યું કે આપણે અહીં ભોજન કરી લઈએ. ભોજન સાથે લઈને આવ્યા હતા. કૂવામાં પાણી પણ સારું હતું. શેઠાણીએ તો ભોજનનો ડબ્બો ખોલ્યો અને બંને જણાએ ભોજન કર્યું. શેઠ જમીને ઊભા થયા અને કૂવામાંથી પાણી ભરવા ગયા. હવે ખબર નહીં કે શેઠાણીને શું સૂઝ્યું. એ પણ પાછળ ગયા અને જેવા શેઠ કૂવામાં પાણી લેવા નીચે નમ્યા કે શેઠાણીએ પાછળથી ધક્કો દઈ દીધો. શેઠ કંઈ સમજે એના પહેલાં તો ઓચિંતા આવેલા ધક્કાથી શેઠ કૂવામાં પડી ગયા. શેઠને કૂવામાં ધક્કો આપીને શેઠાણી તો પાછળ જોયા વગર ત્યાંથી એવા ભાગ્યા કે સીધા પોતાના પિયરના આંગણે જઈને ઊભા રહ્યા. પિયરના બધાઓએ શેઠ વિશે પૂછ્યું તો શેઠાણીએ કહ્યું કે કામકાજના અર્થે દેશાવર ગયા છે. લગ્ન પ્રસંગ હોવાથી શેઠાણીના પિયરવાળા બધાઓએ ખૂબ જ અફસોસ કર્યો કે શેઠ દેશાવરથી આવી ગયા હોત તો ઘણો આનંદ આવત. પણ શેઠાણી તો ચૂપ જ રહ્યા, આગળ કંઈ બોલ્યા નહીં. આમને આમ સમય વીતતો રહ્યો. પિયરમાં શેઠાણીને હવે 2 મહિનાથી વધુનો સમય વીતી ગયો હતો. ભાઈ ભાભીઓની કાનાફૂસી ચાલુ થઈ ગઈ. શેઠાણી આ બધું જોઈને સાંભળી રહ્યા હતા, પણ કયા મોટેથી કહે કે સમય એમને કેવી કબૂતી સુધાડી અને એ શું કરી બેઠા. પણ બીજી તરફ શેઠ બચી ગયા હતા. એ શેઠાણીને ખબર ન હતી. શેઠે કૂવામાં પડતાં જ પોતાને સાચવી લીધા હતા, કારણ કે કૂવામાં પાણી ઘણું ઊંડું ન હતું. શેઠ વાટ જોઈ રહ્યા હતા કે કોઈ મુસાફર અહીંથી નીકળે તો એમને મદદ મળી જાય. એના બીજા જ દિવસે સાધુઓની ટોળી ત્યાંથી પસાર થઈ. શેઠ જોર જોરથી મદદ માટે બૂમો પાડી અને કૂવામાંથી અવાજ સંભળાતા સાધુઓની ટોળી કૂવા પાસે જઈ અને કૂવામાં જોયું અને શેઠની મદદ કરી. કૂવામાં પડી જવાનું શેઠને કારણ પૂછતા શેઠે કહ્યું કે પાણી ભરતા પગ લપસી ગયું હતું. એ સાધુઓને શેઠે થોડો પંથ સાથે કાપતા શેઠે સાધુઓના આશીર્વાદ લઈ અને પોતાની વાટ પકડી. શેઠના નસીબ કહું કે સાધુઓના આશીર્વાદ. શેઠના નસીબ આડેનું પાંદડું હટી ગયું અને થોડી મોડી હતી એનાથી વ્યવસાય ચાલુ કર્યો. નસીબે યારી આપી અને પાછો કારોબાર ઊભો કરી લીધો. બધું બરાબર પાર પડતા શેઠને થયું કે હવે શેઠાણીને તેડી આવવા જોઈએ. શેઠે સાસરે કહેણ મોકલાવ્યું કે હું તમારી દીકરીને તેડવા આવી રહ્યો છું. શેઠાણીના તો હોંશ ઉડી ગયા. પગ નીચેથી જમીન સરકી ગઈ. શેઠાણીના મનમાં ડર હતો કે શેઠ હમણાં આવશે અને બધાને કહી દેશે કે મેં એમની સાથે કેવો દગો કર્યો છે. શેઠાણી તો ઉપરના રૂમમાં દરવાજો બંધ કરી અને અંદર બેઠા બેઠા રડી રહ્યા હતા. ત્યાં તો શેઠ આંગણે આવીને ઊભા રહી ગયા. બધાએ પ્રેમથી આવકાર્યા. જેવા શેઠે શેઠાણી વિશે પૂછ્યું તો ખબર પડી કે ઉપરના રૂમમાં બેસીને રડી રહ્યા છે. શેઠ સમજી ગયા
પણ કોઈને કંઈ પણ કહ્યા વગર ઉપરના રૂમનો દરવાજો ખખડાવતા શેઠે શેઠાણીને પૂછ્યું કે કેમ રીસાણા છો? દેશાવરમાં મને ઘણા દિવસો વીતી ગયા એટલે. અને આટલું સાંભળીને શેઠાણે તો પાણી થઈ ગયા. રૂમનો દરવાજો ખોલીને સીધા શેઠના પગમાં પડી ગયા. શેઠે પણ શેઠાણીની મૂંગા મોઢે માંગેલી ક્ષમા કબૂલ કરી લીધી અને બંને પોતાના ઘરે આવ્યા. સમય વીતતો ગયો અને શેઠાણીએ 16 કળાએ ખીલે એવા દીકરાને જન્મ આપ્યો. 20 વર્ષનો સમય વીતી ગયો. શેઠનો દીકરો હવે 20 વર્ષનો યુવાન થઈ ગયો હતો. છોકરો યુવાન થતાં જ વહુની તલાશ શરૂ થઈ. સારા સંસ્કારોની સુવાસ અને માતા પિતાનું સમાજમાં આગવું સ્થાન જોતા ઘણા ઠેકાણેથી દીકરીઓના માતા પિતા માંગું મોકલતા હતા અને આખરે એક દીકરીની ઉપર વહુની મહોર લાગી ગઈ. પણ અહીં શેઠના ભાગ્યએ દગો દીધો. શેઠ વહુ પસંદ કરવામાં થાપ ખાઈ ગયા. વહુને પરખવામાં કચાશ રહી ગઈ. વહુનો સ્વભાવ કજિયારો હતો. વાત વાતમાં ઝઘડા કંકાસ કરવા, ઘરમાં અશાંતિનું વાતાવરણ ઉત્પન્ન કરી લીધું. જરૂર વગર કોઈનાથી વાત ન કરે આવો વહુનો સ્વભાવ. શેઠ સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ ચા પાણી નાસ્તો કરીને ધંધા ઉપર જાય. શેઠાણી રસોડામાં પોતાનું કામ કરે ત્યાં સુધી વહુ દીકરો ઊઠીને આવે. એમના ચા નાસ્તો પછી રસોઈ કામ ચાલુ થાય. ત્યાં સુધી 12 વાગતા જ શેઠ ઘરે જમવા આવે. જમીને ઝૂલા પર બેસે. શેઠાણી પણ શેઠની સાથે જ જમે અને દીકરાની વાટ જુએ. દીકરો આવે એટલે વહુ દીકરો પણ જમી લે અને પછી બધા જ પોતપોતાના રૂમમાં આરામ કરે. એક દિવસ શેઠ જમવા બેઠા હોય છે તો શેઠના માથા પર ઉપરના માળિયાના બકુરમાંથી તડકો આવી રહ્યો હતો. એ જોતાં જ શેઠાણીએ પોતાનો સાડીનું પલ્લું શેઠ ઉપર રાખી દીધું જેથી તડકો શેઠ ઉપર ન આવે. આ જોઈને શેઠ મનમાં હસ્યા અને એમના મોઢામાંથી નીકળી ગયું કે સમય. વહુ ત્યારે સામે જ ઊભી હતી. વહુએ જોયું કે શેઠ કંઈક બોલીને હસ્યા, પરંતુ શું બોલ્યા એને સમજાણું નહીં. એને ઝઘડવાનું બહાનું મળી ગયું. એ તો પોતાના રૂમમાં ગઈ ને રૂમનો દરવાજો બંધ કરીને સૂઈ ગઈ. દીકરો પેઢીએથી આવ્યો ને વહુ વિશે પૂછ્યું તો ખબર પડી કે પોતાના રૂમમાં આરામ કરે છે. દીકરો વહુને ઉઠાડવા રૂમમાં ગયો તો વહુ તો રિસાઈને બેઠી હતી. એણે જીદ કરી કે જમતી વખતે શેઠ શું બોલ્યા તે મારે જાણવું છે. દીકરાએ પોતાની પત્નીને ખૂબ જ સમજાવી પણ એ એકની બે ના થઈ. છેવટે દીકરાએ આવીને શેઠને પૂછ્યું કે તમે જમતી વખતે શું બોલ્યા તે તમારી વહુને જાણવું છે. એટલે શેઠે કહ્યું કે વહુને મેં કંઈ પણ કીધું નથી. હું તો મારી જૂની વાતોને યાદ કરતો હતો. શેઠના દીકરાએ જઈને એની પત્નીને કહ્યું કે શેઠના તરફથી મન મેલું ના કર. તેઓ તને કંઈ પણ નથી બોલ્યા પણ એને તો જાણવું જ હતું. એણે પતિને ધમકી આપી કે શેઠ શું બોલ્યા એ નહીં કહે ત્યાં સુધી મારું અન્ન જળ હરામ. વાત એમ હતી કે વહુને સારા દિવસો હતા અને ખાઈ પીવે નહીં તો બાળકને તકલીફ થાય. એ વિચાર કરીને શેઠનો દીકરો પાછો શેઠ પાસે આવ્યો. એણે પોતાના પિતાને પોતાની મજબૂરી કહી જણાવી. શેઠ સમજી ગયા કે હવે કયા વિના છૂટકો નથી. શેઠે વીતી ગયેલા દિવસોનો કિસ્સો દીકરાને કહ્યો અને દીકરાએ બધી વાત તેની પત્નીને કીધી. ત્યારે વહુને શાંતિ થઈ. આ વાતને થોડા દિવસો વીત્યા છે ત્યાં રોજની જેમ શેઠ શેઠાણી બપોરનું ભોજન કરી અને ઝૂલા પર બેઠા હતા. વહુ પોતાના માટે અને શેઠના દીકરા માટે રોટલી કરીને રસોડામાંથી બહાર નીકળી અને ઉપર પોતાના રૂમમાં જતી હોય છે તો શેઠાણી બોલી ગયા કે વહુ બેટા હમણાં મારો દીકરો પેઢીએથી આવશે પછી બંને જણા જમીને સાથે ઉપરના રૂમમાં આરામ માટે જાઓ. બસ કજિયારે વહુને બહાનું મળી ગયું. તે તરત જ બોલી કે મને પતિવ્રતાનો ધર્મ શીખવાડવાની જરૂર નથી. તમે કેવો પતિવ્રતા ધર્મ નિભાવ્યો છે એ મને ખબર છે. એ તમે જ હતા ને કે જેણે ધંધામાં પડતી આવતા જ શેઠને કૂવામાં ધક્કો મારી દીધો હતો. અને આટલું સાંભળતા જ શેઠાણીના તો હોંશ ઉડી ગયા. શેઠાણીએ વિચાર કર્યો કે શેઠ મનમાં આ વાત ટકાવી ન શક્યા. આજે વહુને ખબર પડી કાલે આખા ગામમાં બધાને ખબર પડશે. બધા મારા નામે શું કહે છે, મારા વિશે કેવી કેવી વાતો થશે. આવા બદનામીવાળા જીવનનું હવે શું કરવું? આ જીવન હવે મારા માટે વ્યર્થ છે. શેઠાણી તો પોતાના રૂમમાં ગયા અને પંખે લટકીને જીવન ટૂંકાવી લીધું. શેઠે જોયું કે શેઠાણી ક્યાંય દેખાતા નથી તો શેઠ શેઠાણીના રૂમમાં ગયા અને જોયું કે શેઠાણીએ તો ના કરવાનું કરી દીધું હતું. તો શેઠને સમજતા વાર ન લાગી. શેઠ સમજી ગયા કે આ બધું મારા લીધે થયું છે. એ પણ પોતાના રૂમમાં ગયા અને પંખે લટકીને જીવન ટૂંકાવી દીધું. રોજની જેમ ઝૂલા પર શેઠ શેઠાણીને ના જોતા દીકરાએ અવાજ દીધો, બૂમો પાડી. કોઈ પણ ઉત્તર ન મળતા એ જેવો શેઠ શેઠાણીના રૂમમાં ગયો તો એ દ્રશ્ય જોઈને અવાક બની ગયો. એને સમજાઈ ગયું કે આ બધું એની કજિયારી પત્નીની જીદ પૂરી કરતા થયું છે. દીકરો માતા પિતાને ખોઈ બેસતા દુઃખી થઈ ગયો અને વિચાર કર્યો કે મારા માતા પિતા વિના હું જીવીને શું કરું. એટલે રસોડામાં ગયો, ધારદાર ચાકુના ઘા પોતાના પેટમાં મારી
અને એણે પણ જીવન ટૂંકાવી દીધું. થોડી જ વારમાં એનું પ્રાણ પંખેરું ઊંડી ગયું. હજી દુકાનેથી એનો પતિ કેમ નથી આવ્યો એ જોવા વહુ નીચે આવી અને જોયું તો ઝૂલા પર શેઠ શેઠાણી પણ ન હતા. ઘરમાં કોઈ પણ જાતની હલચલ ન હતી. એક ભયંકર ખાલીપો હતો. એ જોઈને એનું ગળું સુકાવા લાગ્યું. એટલે વહુ પાણી પીવા હાટું રસોડામાં ગઈ. રસોડામાં પગ મૂકતાં જ સામે પોતાના પતિને લોહીલુહાણ હાલતમાં જોયો. એ જોઈને કારમું રુદન કરવા લાગી. કકલાટ કરતાં કરતાં બેબાકળી બની ગઈ. શેઠ શેઠાણીને બૂમો પાડવા લાગી. સામેથી કોઈ પણ જવાબ ન મળતા ઉપર રૂમમાં જઈ અને જોયું તો એના હોંશ ઉડી ગયા. સાસુ સસરા બેઉએ પંખે લટકીને પોતાનો જીવ દઈ દીધો હતો. આવા દ્રશ્યો જોઈને એને સમજાઈ ગયું કે આ બધું એના કજિયારા સ્વભાવના લીધે થયું છે. એની જીદની એને કેટલી મોટી કિંમત ચૂકવવી પડી છે. જે થવાનું હતું તે થઈ ગયું હતું. એ કોઈ હવે બદલી શકવાનું ન હતું. પણ બધું પોતાના લીધે થયું છે. એ દુઃખ સાથે એણે ઉપરના માળેથી નીચે કૂદકો માર્યો અને એનું પણ પડતાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું. અને એની સાથે એના પેટમાં રહેલ શેઠના વારસનું પણ જન્મ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. એક જીદ આખા પરિવારને ભરખી ગઈ. એટલે જ કહેવાય છે કે વેણના બાણને મારો, તલવારના ઘા રૂજાય પણ વેણના ઘા ન રૂજાય. માટે જીવનમાં ક્યારે જીદ ન કરવી અને કડવા વેણ ના ઉચ્ચારવા. આવતી મુશ્કેલીઓથી બચી જવાશે. વાર્તા કહાનીને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.